वो भजन क्या हो गया थे हमसे? वो उतरते ही ऐसे हैं। જે કાર્પેટમાં ઈ બનાવશે. કશિશબેન એંગલ કેટલો છે? કઈ વાંધો નહીં, કેટલા પરસેન્ટ? બસ આટલું જ ગુસ્સો છે. झूठू गए थे नहीं वो शांत है ઓકે ઓછું એકદમ બસ બસ કમ. ઈગો ઓકે. તો કશિશબેન જેવું ટચ કરે છે ને એ બધું 100 ઉપર જાય છે. જે ટચ કરવાની ટ્રાય કરે છે ને એ બધું 100 ઉપર જાય છે. ચીટિંગ 15% ઓકે 15%. અને ગ્રીડ લાલચ, આપણે કંઈક મેળવવું છે, સક્સેસ જોઈએ છે, પ્રોપર્ટી જોઈએ છે. ઓકે. તો હવે કશિશબેનનું ફ્યુચર આપણે ચેક કરશું. તો એમનું ફ્યુચર આવું છે. તો જેવું હું મારા નેચરને આખી લાઈફ રાખું છું ને એવું મારું પ્રતિબિંબ મને દેખાય છે. તો જેવા મારા ભાવ છે એવું મારું ભવિષ્ય છે. આવો આગળ. એનું રિએક્શન આપણે કેટલો ટાઈમ સુધી આપણા માઇન્ડમાં હોય. તો આપણે પહેલા મેજોરિટી પૂછશું કે આપણે 4 ઓપ્શન તમે આપશો. લાઈફ ટાઈમ, ટીલ અ યર, ટીલ 4 months, ટીલ 15 days. એટલે આ 4 કશાયનું આપણે સમજવાનું છે. લાઈફ ટાઈમ એટલે આ, 4 month એટલે આ, 15 days અને 2-3 days. તો આપણે મેજોરિટી શું દીદી ક્લિક કરે? લાઈફ ટાઈમ વાળું કે ઓછું? 15 days. બરાબર. તો 15 દિવસ સુધી આપણા મનમાં પણ આવી ઉથલ પાથલ થતી હોય ઇમોશનની કે એને સક્સેસ મળી ગઈ મને ન મળી. એને અમે તો બે સાથે પ્રોજેક્ટ કર્યો તો આવી જા સાથે પ્રોજેક્ટ કર્યો તો ને મને ન મળ્યું. તો ક્યાંક ને ક્યાંક આપણે જેલેસી પણ એ આપણો એક ઇમોશન છે. પણ આપણને પહેલા તો આપણે પૂરી લાઈફ વહી જાય ને આપણે ચેક જ નથી કર્યું કે મને કયો ઇમોશનનો એટેક આવે છે. હાર્ટ એટેક આવે ને તો ખબર પડી જાય, પણ ઇમોશનના એટેક આવે ને તો એ આપણને ખબર પડતી નથી. તો મારે ચેક કરવું છે કે મને કયો ઇમોશન ઈ મારા કર્મના બંધન કરાવે છે અને મારો આ બર્થ પણ બગાડે છે ને મારા ભવો ભવ પણ બગાડે છે. આપણને એક સિક્રેટ સમજવાની જરૂર છે કે જે વ્યક્તિ સાથે મારે હાઈએસ્ટ ઇન્ટેન્સિટીનો કશાય હોય ને ઈ મને 10, 15, 20 ભાવ સુધી મળશે અને જે વ્યક્તિ સાથે મારે લોએસ્ટ ઇન્ટેન્સિટીનો કશાય હોય ને ઈ આ બર્થમાં જ ખાલી મળશે. આપણે ચેક કરવાનું છે કે સહન શક્તિનું મેજિક શું છે. જેટલું આપણે સહન કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ એટલી આપણી મનની ઇનર પીસ વધે છે. આપણને અંદરથી શાંતિ મળે છે. જેના મનમાં કશાય હોય ને એને શાંતિ ન મળે અને જેટલી આપણી ઇનર પીસ મળે છે ને એટલું આપણું
ફ્રસ્ટ્રેશન ડાઉન થાય છે. હવે જેવી ઇનર પીસ વધે છે ને એટલે આપણા બેડ કર્મ ઈ ડિસ્ટ્રોય થાય છે. ભગવાને કીધું છે કે સહન કરવું ને ઈ પણ એક તપ છે. સહન શક્તિ ઈ પણ એક તપ છે. તો મારા કર્મ ક્ષય થાય છે ને આત્મા પ્યોર થાય છે. હવે હું જેટલું સહન કરીશ તો મારા રિલેશનશિપ ઇમ્પ્રૂવ થશે. અત્યારે બધા પાસે બહુ ઓપ્શન છે કે હાલો આ નહીં તો બીજું, બીજું નહીં તો ત્રીજું, ફિઝિકલ નહીં તો ફોનમાં. બધાની પાસે રિલેશનશિપ માટે બહુ બધા ઓપ્શન છે. તો આપણે ક્યાંક ને ક્યાંક યાદ રાખવું છે કે મારા રિલેશનશિપ ઇમ્પ્રૂવ કરવા માટે મારે સહન કરવું પડશે. જેવા મારા રિલેશનશિપ ઇમ્પ્રૂવ થાય છે એટલા હું બેટર ડિસિઝન લઈ શકું છું. કારણ કે શાંત વ્યક્તિ જ સાચા નિર્ણય લઈ શકે. અશાંત મન ક્યારેય રાઈટ ડિસિઝન લઈ શકતા નથી. જેવા બેટર ડિસિઝન થાય છે એટલા મારા અશાતા એટલે મારા પીડાના કર્મ સ્ટોપ થાય છે. મારું પેઇન ફ્રી ફ્યુચર થાય છે. જેવું મને પેઇન ફ્રી ફ્યુચર મળે છે એવી મને લાઈફમાં સક્સેસ મળે છે અને નેગેટિવ થોટ્સથી મને છુટકારો મળે છે. તો મારે હંમેશા શું ટ્રાય કરવી છે તો કે મારે સહન જ કરવું છે. જેટલું સહન કરીશ એટલી મને સક્સેસ મળશે. હજી આપણને નથી જે સહન કરે છે ઈ હંમેશા હસતા રહે છે. જે સહન નથી કરતા એનું મોઢું 1.25 કિલોનું ચડેલું હોય છે. તો મારે હંમેશા મિરરમાં મારા ફેસને બ્યુટીને નથી જોવું, મારે ચેક કરવું છે કે મોઢું ચડેલું છે કે હસતું મોઢું છે. આવું આગળ આવી શકો છો કે કાંદા અને લસણ ખાવાથી આપણા ઇમોશનમાં શું ચેન્જીસ આવે છે, કઈ કઈ ટાઈપના ઇમોશન આવે છે. જેટલું શુદ્ધ સાત્વિક લુખું સુખું મારું ભોજન છે એટલા મારા વિચારો શાંત છે. જેટલું મસાલેદાર મારું ભોજન છે એટલા મારા વિચારોમાં વિકાર છે. આપણે પણ ઘણીવાર જોતા હોય કે રોડ ઉપર કોઈ ડોગ છે એનું એક્સિડન્ટ થઈ ગયું છે, એક ઘાયલ છે, છતાં આપણે પણ આગળ નીકળી જતા હોય છે. અને કોઈ એક ડોગને જોતા હોય જે મસ્ત મર્સિડીઝ કે ઓડીમાં જતો હોય, ફાઇન કપડા પહેરાવ્યા હોય, એને ગળામાં ગોલ્ડ ચેઇન હોય, તો આવું એક ડોગ સાથે થાય છે ને આવું બીજા ડોગ સાથે. તો આવું એક હવે તો ઓપ્શન છે, આ નથી તો બીજું, બીજું નથી તો ત્રીજું. તો ક્યાંક ને ક્યાંક રિલેશનશિપ બ્રેક થાય છે. એનું રીઝન શું છે? તો પહેલાના સમયમાં તો નામ નહોતું લેવાતું. હવે તો નામ લઈએ છીએ તો આપણે સાંભળી નથી શકતા. અને હવે એકબીજા પ્રત્યે રિસ્પેક્ટનો અભાવ છે. તો આપણે હંમેશા શું યાદ રાખવાનું છે? જે મારા હસબન્ડ છે કે જે મારી વાઈફ છે ઈ પાત્ર એટલું જે દેવોને પ્રિય હોય ને એવું મારું દેવાનું પ્રિય પાત્ર છે. તો હંમેશા એને રિસ્પેક્ટથી દેવાનું પ્રિય કહીને એકબીજાએ બોલાવવા જોઈએ. જેટલી રિસ્પેક્ટ વધારે એટલા રિલેશનશિપ આપણા સ્ટ્રોંગ વધારે. જૈનોના પર્યુષણ આવે છે તો પર્યુષણમાં અમારે સંવત્સરીના દિવસે તસ્મિચ્છામિ દુક્કડમ કહેવાનું હોય, એટલે કે સોરી. આખા વર્ષમાં જે મારી મિસ્ટેક થઈ છે હું તમને માફ કરું છું, તમે મને માફ કરી દો. હર્ટ કરતું હોય, સૌથી વધારે કયું ઇમોશન હર્ટ કરતું હોય? એટેચમેન્ટ, ઓવરથિંકિંગ, ફિયર, એન્ઝાઇટી, ગિલ્ટ. એક ટચ કરશો આપ? ઓકે. ફિયર, એન્ઝાઇટી ને ઇનસિક્યુરિટી. તો ક્યાંક ને ક્યાંક જો ઈ આપણા
સાથે લોંગ ટાઈમ એટલે 10-20 વર્ષ આપણે ઈને ઇમોશનમાં રહીએ છીએ ને તો આપણા બોડીના પાર્ટ્સને ડેમેજ કરે છે અને બહુ વધારે રહેવાથી ક્યાંક ને ક્યાંક આપણે પણ રીલ્સમાં જોયું છે કે કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે. આવો આગળ. આપને કયું ઇમોશન વધારે હર્ટ કરે છે? એટેચમેન્ટ. આપણને કોઈ વ્યક્તિ પ્રત્યે પણ હોઈ શકે ને આપણી વસ્તુ પ્રત્યે પણ એટેચમેન્ટ હોઈ શકે. આ મારું ઘર છે, આ મારી પ્રોપર્ટી છે, આ મારું છે બધું, ઈ પણ આપણને મારાપણા પણ એટેચમેન્ટમાં આવે છે. તો ઈ ક્યાંક ને ક્યાંક આપણને હર્ટ કરે. जो होगा मेरी कलमों का हिस्सा खाली थोड़े नहीं और मेरी हाँ। है वही मुझे मिलने वाला है. इस सोच पर हम अलग है. अपनी आप की ओवर थिंकिंग शेयर के कारण आती है वो शेयर ही चला जाता है. फिर जाता है और फिर अपने आप ही कम हो जाता है. इसलिए और टीवी का ऑपरेशन करने के लिए क्या करना है? अपने आप को एक लाइन का मुझे क्यों देने वाला है मेरे लड़के आंसर देने वाला है. इस लाइन का प्रयोग कर लो अपने आप ही ऑपरेशन हो जाएगा. शुभ मंगल हो. બીજાનો તો ભાગ્યા ગરુડ રાજ્ય સારું. 5 મિનિટ. एग्जीबिशन में यहाँ पे आके बहुत अच्छा लगा. यहाँ पे इमोशनल को कंट्रोल कैसे करना है वो सब समझा. बहुत अच्छे अच्छे व्यूज़ है.